ચોમાસુ ડાંગરમાં મેં કૃષ્ણ કમોદમાં વાપર્યું હતું. આ વખતે મેં સોઇલ સેવરનો ઉપયોગ કર્યો. હવે 4 વીઘામાં મેં કૃષ્ણ કમોદ કરી હતી. એમાં 4 લીટર સોઇલ સેવર, તો એની ફૂટ જે છે એટલી સરસ થઈ કે આપણને તરત જ ખબર પડે કે ના, ખરેખર સોઇલ સેવરમાં દમ છે. સોઇલ સેવર વાપરવાથી ડાંગર આડી પડતી નથી. પછી જે પોચ આવે છે, જે કાંડિયું આવે છે, એનું પ્રમાણ નહિવત. એટલે ગયા વર્ષે મેં 4 વીઘામાં જ વાપર્યું છે. આ વખતે હું મારી 45 વીઘામાં સોઇલ સેવરનો ઉપયોગ કરવાનો છું. અને સોઇલ સેવર નાખ્યા પછી જ્યારે ધરું લીલું થયું તો મને એક હાશકારો થયો કે ના, મેં કાળી ડાંગરની અંદર 4 વીઘામાં યુઝ કર્યું છે અને એની અંદર મેં 45 મણ ડાંગર, 4 વીઘાની 182 મણ ડાંગર થઈ. કે 2 ફેર મેં પ્રોડક્ટમાં નાખ્યું હતું ડાંગરમાં 500 લેખે, બરોબર. આ જો સોઇલ સેવર ના વાપરે તો ખેડૂત ના કહેવાય, અને વાપરે તો એના નાણાં વધશે. કે મિનિમમ 10 થી 15 મણની આવક વધશે. બીજું દવાનો છંટકાવ બીજો કરવો નહીં પડે, બરોબર. મજૂરી બચશે, દવાનો પૈસા બચશે અને 15 મણ વીઘા ડાંગર બચશે. એટલે મિનિમમ 20 મણ ડાંગરની તમને આવક વધી જશે. આની અંદર ક્વોલિટીમાં એટલો ફેર પડશે, તમારે પોચ નહીં આવે, પોચો દાણો નહીં આવે, બરોબર. સારો કડક દાણો, અને બજારની અંદર એની અંદર 5% તમને ફાયદો થશે. કે ભાઈ 400 ચાલતા તો તમને 405 આપશે વેપારી. એ તમારો માલ પહેલો ખરીદશે. એ મારો જાતનો અનુભવ 2 વર્ષથી છે, બરોબર. મેં સોઇલ સેવર વાપર્યું છે. સુકારો ગામમાં ઘણી જગ્યાએ 50% આવ્યું છે. મેં કોઈ દવાનો છંટકાવ નથી કર્યો, સોઇલ સેવર જ વાપર્યું છે. અને મારી જમીનમાં અત્યારે સ્થળ ઉપર જ છે. કોઈ જગ્યા સુકારો મને રાંબલિયાનો ખેડૂત કોઈ કે આ ખેતરનો સુકારો મને બતાવી દે, બરોબર. વીઘે 80 મણિયા તો અત્યારની પોઝિશનમાં મને દેખાઈ જાય. એ કોઈ પણ બીજી જાતની દવા વાપરી નથી સોઇલ સિવાય, બરોબર. આ વાપરવાથી જમીનનું અંદરનું પરણ જમીન પોચી રહેશે અને થોત આવું કંઈ થતું નથી, બરાબર. અને હું દરેક ખેડૂતને ભલામણ કરું છું, જો ખેડૂત હોય તો આ વાપરવું જ જોઈએ. મેં આ દિવાળીની સિઝનમાં સોઇલ સેવર વાપરેલું તો મને એમાં ઘણો લાભ થયો છે. 2 તબક્કામાં વાપર્યું હતું, DAP જોડે, અને બીજો હપ્તો ઓરિયા જોડે પણ વાપર્યું હતું. આ ચોમાસું DAP ભેગું મેં જ્યારે સોઇલ સેવર નાખ્યું તો જમીન એટલી પોચી પડી ગઈ હતી કે મને એવું લાગ્યું કે આ સોઇલ સેવરનું રિઝલ્ટ છે. પછી ઉરિયા સાથે પણ બીજા હપ્તામાં નાખ્યું હતું, અને મારી ડાંગર ફૂટ ને વિકાસને બધો સારો હતો. અને ચોમાસામાં પાછલા વરસાદ બહુ હતો તો પણ મારે બહુ એટલું નુકસાન નહોતું. તો આ વીઘે 75-80 મણ ડાંગર મારી ઉતરી હતી. ખાલી સોઇલ સેવર તો 2-3 વર્ષથી, આ સાલ મેં છે ને 2 હપ્તા નાખ્યા, બરોબર. પેલા DAP અમે ગુણ નાખતા હતા, આ સાલ અમે 30 કિલો DAP નાખ્યું અને 500 ગ્રામ સોઇલ સેવર મિક્સ કરી અને પાયામાં નાખ્યું. પછી ફૂટ બધી સારી લાગી. પછી બીજા હપ્તામાં મેં ઉરિયા ગુણ આપતા હતા, પણ ઉરિયા પણ ઓછું કરી નાખ્યું અને પાછું બીજી દર 500 ગ્રામ વીઘે સોઇલ સેવર વાપર્યું અને ડાંગર અડીખમ ઊભી રહી. આપણે પહેલો મોટો ફાયદો એ થયો છે. હવે સોઇલ સેવરના લીધે બધા કે ઊભી રહી છે, અને આપવો જ પડી જ નથી. અત્યારે દાણો પાક્યો છે ચોખ્ખો, અને બધી ડાંગર મારી ગુજરી હતી. અને ખુશ્બુ ડાંગર, જ્યાં ડાંગરનો ઉતારો 70 થી 65 વચ્ચે રહ્યો, તો સરેરાશ 70 થી 65 ને 68 મણ વીકો રહ્યો છે. મોટામાં મોટો ફાયદો છે એક તો ખાતરમાં ઘટાડો કરી નાખ્યો, એમાં પણ નફો આપણને. અને સોઇલ સેવરથી આજે વજન પકડ્યું આપણું, ઉતારો સરસ આવ્યો, ડાંગર અડીખમ ઊભી રહી તો ચોખ્ખું દેખાય છે. આ હતી ગયા વર્ષે 4 વીઘાની અંદર ઉપયોગ કર્યો હતો સોઇલ સેવર. પહેલી વાર ટ્રાય કરવા માટે મેં ઉપયોગ કર્યો હતો, પણ ગયા વર્ષે આપણને રિઝલ્ટ એનું સારામાં સારું લાગ્યું હતું. કારણ કે રોપવાથી પહેલેથી તો ડાંગર એના નાખ્યાથી વળવામાં પહેલેથી જ ફરક પડી ગયો કે આમ 10 દિવસે આપણને ડાંગર દેખાય કે ના ચોંટી ગઈ છે, એવું જોરદાર રિઝલ્ટ આપ્યું હતું. એટલા માટે આપણે આ વર્ષે પણ 45 વીઘામાં ઉપયોગ કર્યો. અને આ વર્ષે જે પણ વરસાદનું ના તે બધું નુકસાન થયું હતું, પણ તો પણ આપણો ઉતારો સારામાં સારો રહ્યો હતો. આ ફેર પણ 75 થી ઉપર ઉતારો રહ્યો છે. એટલે સોઇલ સેવર બહુ જોરદાર વસ્તુ છે અને એનો ઉપયોગ કરવો જરૂરી છે. મને તો એનું સારામાં સારું રિઝલ્ટ લાગ્યું. આની જોડે અમે સોઇલ સેવર આપેલું હતું લીટર, બરોબર. રોપણી કર્યા પછી 25 દિવસે સોઇલ સેવર 500 ml એકવાર આપ્યું હતું. બીજો હપ્તો સેમ અડધી બેગ યુરિયા અને 500 ml સોઇલ સેવર, બરોબર. સોઇલ સેવર નાખ્યું એટલે મેં જોયું કે ખેતરમાં ચોમાસામાં પણ ફૂટ નથી, એવી સારી એવી 35 થી 40ની એવરેજની ફૂટ છે આપણે, અને જે બહુ સારું કહેવાય એમ, બરોબર. છેલ્લા 2 વર્ષથી વાપરું છું, બરોબર છે. પણ આ વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે, એટલે કંઈ સિઝન આવતી જ નથી એમ કહીએ, પાક જ ના થાય. પછી છેલ્લે કંટાળી અને આ ઉનાળાનું
સાહસ કરવું પડ્યું છે અને એમાં દેખાય છે કે ના રિઝલ્ટ સારું છે. બરોબર. મતલબ ચોમાસામાં આપણે સોઇલ સેવર વાપર્યું હતું એનું ખૂબ સારું રિઝલ્ટ હતું. પાકની દ્રષ્ટિએ જમીન પણ સુધારે છે અને પાક પણ સારો થાય છે અને ઉતારામાં પણ ઘણો બધો ફેર પડે છે. બરોબર. એક તો પહેલી વસ્તુ જમીન ફળદ્રુપ બનાવે છે, બરોબર. એને પોચીને સારી એમ ફળદ્રુપ બનાવે છે. અને ડાંગરમાં જેમ આપણે ચીપ જે ક્ષારવાળી જમીનમાં સારા માટે સારામાં સારું છે. હું તો ક્ષાર વગરની જમીનમાં પણ એ બી વાપરું છું, એનું રિઝલ્ટ બહુ બેસ્ટ મળે છે. છેલ્લે જતાં ડાંગર જે બ્લાસ્ટને લીધે થઈ બ્લાસ્ટ આવે ને એ બ્લાસ્ટ નથી આવતો અને કંઠીમાં પૂરેપૂરો દાણો એમાં બેસે છે. એની ક્વોલિટી સારામાં સારી રહે છે.